વિગતો આપોઆપ સમજાઈ જાય એવું છે. સમજ ને, આત્મજ્ઞાન કરવાની જરૂર છે. આત્મજ્ઞાન કરવા ગયા બધું આપોઆપ સમજાઈ જાય. પેલો આ સવાલ તમારો. સ્વામી રામકૃષ્ણ પરમહંસે હિન્દુ, મુસ્લિમ, ખ્રિસ્તી એમ દરેક ધર્મો બતાવેલ માર્ગનો અનુભવ કરી જણાવેલ છે કે દરેક માર્ગે એક જ જાતની મોક્ષ ગતિ પ્રાપ્ત થઈ શકે છે. તો બધા ધર્મો ખેડૂત તરીકે વધુ સારા ખોટા હોવાનું કેવી રીતે સમજે? જો બધા ધર્મો જો કદી મોક્ષ માર્ગ આપતા જ હોય તો બધાને એક જ ધર્મ હોય. શું હોય? એક જ ધર્મ હોય. સમજો ને, આ 360 ડિગ્રી હોય છે ને, તે કોઈ 125 ડિગ્રી નો છે, કોઈ 150 ડિગ્રી નો છે, કોઈ 250 ડિગ્રી છે, કોઈ 200 ડિગ્રી ના છે, કોઈ 250 ડિગ્રી ના છે. એ રીતે ધર્મ ઉત્તર સ્ટેન્ડર્ડ જેમ ફર્સ્ટ સ્ટેન્ડર્ડ થી મળીને મેટ્રિક સુધી હોય છે, એવી રીતે આ હોય છે. સમજ ને, ધર્મો બધા સાચા છે પણ સરખા છે એવું કોઈ બોલે તો એ અજ્ઞાની છે. શું છે? ધર્મો બધા સરખા છે એમ બોલે તો કોઈ અજ્ઞાની માણસ ને વાક્યો છે. ધર્મો બધા સાચા છે, ખોટા નથી કોઈ. સમજ ને, પણ જો સરખા કોઈ કહે તો અજ્ઞાની છે. જો ચારવાકોના તત્વજ્ઞાન વિશે શક્ય હોય તેટલી વિગતો આપવા વિનંતી છે. ચારવાક એટલે વામ માર્ગીઓ કહેવાય. શું કહેવાય? વામ માર્ગી. આપડે અહીંયા છે તે ત્યાં પાર્લામેન્ટમાં વામ માર્ગીઓ હોય છે ને, મને લાગે નહીં? એને શું કે છે પાર્લામેન્ટમાં? જમણેરી દેવું ડાબેરી ની જમણેરી કે છે. ડાબેરી કે છે. અને આ ચારવાકો વામ માર્ગી હતા. વામ માર્ગી એટલે શું? દેવું કરીને ઘી પીવો કે છે. શું કે છે? દેવું કરીને ઘી પીવો અને વિષયથી મુક્તિ થશે કે છે. એ વામ માર્ગી નો માર્ગ. તેનો માર્ગ જ્યાં કઈ પણ વિષય છે ત્યાં મુક્તિ નો માર્ગ જ નથી. એ ઘોર અંધારી રાત છે. શું છે? જ્યાં વિષયો નથી તે જ મોક્ષ નો માર્ગ છે. વિષયો ધીમે ધીમે ઓછા થતા નિર્વિષય થાય એ જ મોક્ષ નો માર્ગ છે. જ્યાં વિષય ની વાત કરવામાં આવે છે તે વામ માર્ગી છે. શું છે? એ જ ચારવાકો છે. પછી ત્રીજું અણુ વિજ્ઞાન હજુ વિકસશે કે તેના ઘાતક પરિણામો અનુભવી માનવી તેને તે દિવસે અણુ વિજ્ઞાનમાં વિકસવાની તો ક્યાં રહી ગયું, પણ તમે આ બીજું વાક્ય કહ્યું છે ને તેવું થશે. શું થશે? શું થશે એનું? લોકો છોડી તો નહીં દે એટલું, પણ ઉપરથી એ સાયન્ટિસ્ટોને ખોરી મારશે. એટલું બધું લોકો દુઃખી થઈ જશે. શું કહ્યું? તમે કહ્યું બરોબર છે કે આ પરિણામો અનુભવી અને કંટાળી જશે. બધું સુખ જ કોઈ નાખ્યું આ સાયન્ટિસ્ટોએ. કેમ? સાયન્ટિસ્ટોએ સુખ આપી દઉં પણ નોર્માલિટી નું ઉપર ગયું. એ એબવ નોર્મલ ઇઝ ધી ફિફ્થ પોઈઝન. એબવ નોર્મલ થયું એ શું કહેવાય? પોઈઝન. એટલે બહારનું બાહ્ય વિજ્ઞાન એબવ નોર્મલ થાય પોઈઝન, અને અંતર વિજ્ઞાન એબવ નોર્મલ થાય તો વાંધો જ નહીં. અને નોર્માલિટી જ નથી અંતર વિજ્ઞાન. સમજ ને, એ બાહ્ય વિજ્ઞાન છે. થઈ ગયું ખુલાસો? વર્તમાન સર્વે ધર્મોના ઉપદેશો તથા પ્રયત્નો છતાં દુનિયાનું નૈતિક તથા આધ્યાત્મિક ધોરણ નીચે કેમ ઉતરતું જાય છે? વર્તમાન ધર્મો નિષ્ફળ જાય છે તે તો ઠીક, પણ માણસો પોતાની પાછલી પેઢીઓના અનુભવ તથા વર્તમાન બુદ્ધિથી પણ આ ધોરણો સાચવી શકતા નથી. તો અનુભવો તથા બુદ્ધિનો અર્થ શું રહે છે? આ પરંપરા જ્ઞાન આપણું સડી ગયેલું છે. શું છે? પરંપરા જ્ઞાન એટલે ચાલુ આવતું સડતું ખલાસ થઈ ગયું છે. સમજ પડે ને? હવે નવેસર થી એમાં ક્રાંતિ આવી રહી છે, અને ક્રાંતિમાં છે તે ટોપ ઉપર બેસશે એટલે એનું પરિણામ સારું આવવાનું છે. એમાં કશું વિષય પૂછવું છે? શું કે છે? સ્વામી વિવેકાનંદે શિકાગોના સર્વધર્મ પરિષદમાં હિન્દુ ધર્મને જે નિરૂપણ કરેલું તે આપની દ્રષ્ટિએ યથાર્થ રૂપમાં અને યથાર્થ રીતે થયું હતું કે તેમ લાગે છે? આવા ધાર્મિક અને ઉચ્ચ કોટીના ધર્મ પુરુષને પૂરું આયુષ્ય જીવીશ વધુ માનવ સેવાની તક કેમ ન રહી? વિવેકાનંદે સર્વધર્મ પરિષદમાં જે કહ્યું હિન્દુ ધર્મનું નિરૂપણ તે બરોબર છે. યથાર્થ રૂપમાં યથાર્થ થયું હતું, યથાર્થ જ લાગે છે. શું? અને એનું આયુષ્ય ઓછું હોય તો એ તો આયુષ એટલી ખામી એમની. શું? જેટલું આયુષ ઓછું એટલી ખામી એમની પોતાની ડિફેક્ટ.
તો પછી પાંચમું, જ્ઞાનદેવ મહારાજના પિતૃ શ્રાદ્ધમાં મહાત્માઓ જમવા પધારેલા તથા તેમણે નિર્જીવ પથ્થરને ચાલતું વાહન બનાવી તે પર સવારી કરેલી, આવા અન્ય ધાર્મિક ચમત્કારો શક્ય છે? આ પોસિબલ નથી. આ વસ્તુ આ તો બધું ભક્તોના તરંગ છે. શું છે? ભક્તોના તરંગ. બીજા લોકો એ નથી. ભક્તો તરંગી હોય છે હંમેશા. તો કઈ પથ્થરો ચાલી નહીં તો જાય નહીં, તો એક પથ્થરો જાય એટલે બધા જાય ને બધું જ આખું મુંબઈ અમદાવાદ લઈ જાય. તો ખબર ને, આ બુદ્ધિ બહારની વાત છે. આવો આપણા ચમત્કારની વાત હોય ને તે આપણા ફોરેનના સાયન્ટિસ્ટ પૂછવું કે અમારા દેશના હવાલો છે બધું, એ તરત જ કહી દે રોંગ છે. શું છે? ખબર ને, આ બધા ભક્તોના તરંગો છે. શું છે? દરેક ભક્તો પોતાના ભગવાનને વખાણ કરે અને તરંગમાં રહ્યા કરે. આપની વાત સમજાઈ? છઠ્ઠું, ઇજિપ્તના પિરામિડોની અંદર શું છે અને તેમાં પ્રવેશ વિશેના વિવિધ નિયમો અને માન્યતાઓ બાબતે સત્ય શું છે એ મને કહ્યું. આમાં કઈ પિરામિડ કેવું ઇજિપ્ત નું સમજતો નથી. તમે સમજતા તો કઈ બતાવો લોકોને. સાતમું, અક્રમ માર્ગમાં 1 કલાકમાં મોક્ષની વાત છે. તેમાં કરવામાં આવતી વિધિ બાદ માણસના વલણો તથા દ્રષ્ટિકોણમાં ફેરફાર થતો છે તેમ લાગે છે. લાગે છે એમને એવું લાગે છે એમ. બરાબર. આ જ ફેરફાર આપ ક્રમિક માર્ગથી પણ આપની બુદ્ધિ, આચરણ, દર્શન તથા પ્રભાવને કારણે તેટલી ઝડપે લાવી શકો કે નહીં? એ લાવી શકાય, પણ એટલો બધો લાભ ના મળે, પણ લાવી શકાય. બધું આ જે છે ને તે ઊંધો રસ્તો છે તે આ શોર્ટકટ નું આવી શકે. જે લાખ માઇલ ચાલતા જે ટાઈમ જાય એટલો અહીંયા 1 માઇલમાં જ બધું જ કામ થઈ જાય. કોઈ પણ ચીજ વધુ પડતી સહેલી કે સસ્તી બનાવવામાં જોખમ ખરું કે નહીં? તેથી લોકોને તેની ગુણવત્તા સાચાપણા માટે શંકા ન થાય. આના માટે શંકા ના થાય. આના માટે તો આ બેન છે એને મેં મોક્ષ આપ્યો છે. એ વૈષ્ણવ છે, એ મોક્ષ નથી ગયો નથી, શંકા શી થાય? પછી તો દાદા ભગવાન એ રાત દાડો દાદા ભૂલાય નહીં, 1 ક્ષણ વાર ભૂલાય નહીં. પછી તો આગળ માપવાનું ક્યાં રહ્યું? બહારના લોકોને એમ. બહારના લોકોને શું એવું કઈ એવું ના થઈ જાય એમ? હા, એમના લોકોને એવું જ લાગે આ ભાજી શાકભાજી જેવું છે કે છે. જો આ લોકોને માર ખવડાઈ ગયા તો પાંજરા રહેવા છે. પછી દાદા ભગવાને જપ બોલતા વ્યક્તિએ પોતાના લક્ષ્ય સમક્ષ કોની મૂર્તિ રાખવી જોઈએ? દાદા ભગવાન નો જય બોલતા, જય બોલતા દાદા ભગવાન અસીમ જય જયકાર હો બોલાય તે વખતે કોનું નિધિ દર્શન કરવું? તો વ્યક્તિએ પોતાના લક્ષ્ય સમક્ષ કોની મૂર્તિ રાખવી જોઈએ? એ જે જ્યાં દાદા ભગવાન હોય ને તે જ મંદિરને જોયા કરવું જોઈએ. શું કહ્યું? જે મંદિરમાં દાદા ભગવાન બેઠા છે એ જ મંદિરનો દર્શન કર્યા કરવું જોઈએ. શું કહે છે? શું કહેવા માંગે છે? આગળ વાંચો એમ કે છે. હા, એમાં એમ લખ્યું છે કે આપનો ભૌતિક દેહ કે આત્મા બેઠેલો આપના દેહને નમસ્કાર કરવાના કે મહી બેઠેલા ભગવાનને? મહી બેઠેલા જ્યાં સુધી સમજણ ના પડે ત્યાં સુધી આ દેહને નમસ્કાર કરશે તો પહોંચશે. કારણ કે આ પરોક્ષ અધૂરીનું છે, આ પ્રત્યક્ષ પરોક્ષ છે. શું છે? અને બહાર આ મૂર્તિ બધી પરોક્ષ છે. શું છે? આ પ્રત્યક્ષ પરોક્ષ છે. અને જેને અહીં ચરણ વિધિ થઈ તેને પ્રત્યક્ષ થઈ ગયું. ચરણ વિધિ થઈ તેને પ્રત્યક્ષ થઈ ગયું. નહીં તો આમને મેં નમસ્કાર કર્યા છે ને તેને મોક્ષ જ લઈ જશે. આપના ભૌતિક દેહની કે આપના આત્મા સ્વરૂપ દાદા ભગવાન કે વ્યક્તિમાં રહેલા આત્મા સ્વરૂપ ભગવાનની બસ એનો જ છે. હા, બરોબર છે. ભૌતિક દેહ તો ખાલી જોવા માટે છે. એની લક્ષ્ય આપણને કોઈ વસ્તુ તમને એક પેટી આપી આવડી, તે સાવ સોનાની પેટી હોય પણ અહીં હીરો મૂકેલો હોય તો તમને પેટીમાં એક ફેરો દેખાડી દીધો અને પેટી વાંચી લીધી તો તમારું લક્ષ્ય રહ્યા ખરો અમે હીરો છે, આવો છે હીરો. કોઈને કાઢી લેતા ના જોયો હોય તો રે, કોઈને કાઢી લેતા જોયો ના હોય તો રે કે છે. એમ નહીં, કાઢી લેવાની વાત, કાઢી તો ના જોયો હોય તો રે, કાઢીને તો ના જોયો હોય તો રે ને. પણ હા, તો અહીં જે ખરો જોઈ લીધો હોય તો લક્ષ્ય રહે. એ લક્ષ્ય પ્રત્યક્ષ લક્ષ્ય કહેવાય. અને નહીં તો તમે શ્રદ્ધાના આધારે કોઈ કહે કે આ પેટી હીરો છે
તો નમસ્કાર કરે તો ફાયદો થશે ઘણો. સમજ્યો ને? શ્રદ્ધાના આધારે. શું કે છે? પૂરું થઈ ગયું પાછળ. વર્તમાન સર્વે ધર્મનો ઉપદેશો તથા પ્રયત્નો થતા દુનિયાનું નૈતિક તથા આધ્યાત્મિક નીચે એ તો કઈ વાતચીત આવી ગઈ. આપણે ગ્રહોના નંગની વીંટી માણસના જીવન પર અસર કરે છે. અસર તો કરે ને, દરેક વસ્તુ અસર કરે. છે દરેક વસ્તુ અસર કરે, કારણ કે આ દુનિયા બધી અસરવાળી જ છે. કપડું તમે સફેદ પહેરો તો અસર કરે, લાલ પહેરો તો અસર કરે. આ ભાઈ પહેરે છે ને બહુ અસર વાળું. તેથી જ આવું કપડા ગાલી દીધેલા ને, અહીંથી ખસે જ નહીં. પછી આ અસર જ એવી પડે ને તે ખસે જ નહીં. પછી એમાં મન બીજી જાય નહીં. અનુકૂળ છે તો કપડામાં આટલી અસર છે તો નંગમાં કેટલી અસર છે? સફેદ હોય, કોઈ લાલ હોય, લીલું હોય. કપડામાં અસર હોય એ નથી મનાતું કપડામાં. કેમ? કપડામાં અસર હોય એવું નથી મનાતું. કપડામાં બહુ અસર થાય. ભડકેલું કપડું પહેરે. કારણ કે ગ્રહો એના રંગ હોય છે, કલર હોય છે. દરેક ગ્રહો કલર વાળા છે, તે પ્રમાણે આ નંગ હોય છે. અને નંગને એને એટ્રેક્શન હોય છે. અને આ જે આ કલર છે ને તે પણ કલર ને મળતા આવે તો એ ગ્રહોની અસર થયા કરે. આ જગત બધું અસર વાળું જ છે. આખું જગત અસર વાળું છે. ખબર પડે ને? પૂછવા શું માંગો છો તમે? વીંટી નંગ પહેર્યું હોય તો શું થાય? પહેરવું કેમ એમ? પહેરવું કે કેમ એમ? હે? એ પહેરવું કે નહીં એમ? એ મળે તો પહેરવું, ના મળે તો શું? આપણે શરીર પહેર્યું હમ? મેં શરીર પહેર્યું છે પહેરવાનું શરીરને પહેર્યું છે, મળે તો પહેરવું. શું કહે છે? એમણે પહેર્યું છે કાઢું કે રહેવા દઉં એમ? શું કહે છે? ત્યાં રહેવા દઉં કે કાઢી નાખું? ના રહેવાતું. અને લાખ રૂપિયા નંગ હોય તો બીજી અસર તો પડે જ, પણ બીજી અસર એ સંસારી અસર પડે કે મનમાં એક મારી પાસે લાખ રૂપિયા સાથે એ તો નુકસાન થાય ને. એ તો નુકસાન થાય ને, હે? એનાથી તો નુકસાન જ થાય ને. શું કહ્યું? એવું કડક થઈ જાય તો નુકસાન થાય ને. તો એ આવી બધી જાતની અસરો પડે છે. શું કહ્યું? સમજ ને? માટે અસરોથી મુક્ત થવું હોય તો વિચારજો બધું. શું અસરોથી મુક્ત થવું હોય? કોઈ પણ જાતની. અન્ય ગ્રહો પરના જીવનમાં ધનનું સ્થાન શું છે? અન્ય ગ્રહો પર ના જીવનમાં ધનનું સ્થાન, તેનું જીવન કેવું છે, તેના જીવનમાં કઈ મૂલ્યોનું મહત્વ છે? એ જીવનનું કઈ જીવનનું મૂલ્યનું મહત્વ કશું છે નહીં આમાં. શું આ બધા માથાફોડ કરે છે, વગર કામમાં માથાફોડ કરે છે અને પૈસા પાર કરીને ખર્ચે છે. આમાં અમી છે તે સ્પર્ધામાં પડ્યા છે. અમેરિકા ને રશિયા સ્પર્ધામાં પડીને ક્યાં જઈએ છીએ તેનું ભાન રહ્યું રાખ્યું નથી ને નુકસાન કરે છે. આ દુનિયામાં જે નુકસાન થવાનું જે થઈ રહ્યું છે, શું આ ગ્રહોની ઉપર છંછેડવા પણ ન કરવું જોઈએ. તો પોતપોતાના મર્યાદામાં રહેવું જ સારું છે. મર્યાદાની બહાર ગ્રહોને છંછેડવા જવું એ ભયંકર ગુનો છે. શું પણ છંછેડ છે એનું ફળ આવશે, આવે થોડા વખત ફળ તો આવશે ને. ટપાલ નાખી એટલે આપડે તો પહોંચી કરીને ટપાલ ને ગઈ ગઈ છે. શું થયું છે? 11 પ્રશ્નો છે. કઈ પ્રશ્ન? બસ છેલ્લો રહે ધર્મનું નવું સ્વરૂપ અસ્તિત્વમાં આવ્યા બાદ તેમાં આપણે કહ્યું તેમ વૈદિક તથા જૈન ધર્મના તત્વો વધુ પ્રમાણમાં જળવાઈ રહેશે. તો એ જ બેનો જ જળવાઈ રહેવાના તત્વો. શું પછી તો મારા મતે જૈન ધર્મનું મુખ્ય તત્વ અહિંસા છે, વૈદિક ધર્મનું મુખ્ય તત્વ સત છે, ખ્રિસ્તી ધર્મનું મુખ્ય તત્વ પ્રેમ છે તથા મુસ્લિમ ધર્મનું મુખ્ય તત્વ સમાનતા છે. આપના બીજા એક વક્તવ્યમાં પ્રેમ એ દુનિયાનો મોટા મોટો ગુણ છે. તો આપના આ વક્તવ્ય પ્રમાણે ધર્મના નવા સ્વરૂપમાં ખ્રિસ્તી ધર્મ પોતાનું મુખ્ય તત્વ જાળવી રાખશે તેમ જણાય છે. એમનો જે પ્રેમ છે એ સ્થૂળ પ્રેમ છે. શું છે? ક્રિશ્ચનોનો પ્રેમના 4 ભાગ પડી શકે. એક સ્થૂળ પ્રેમ, બીજો સૂક્ષ્મ પ્રેમ, ત્રીજો સૂક્ષ્મતર અને ચોથો સૂક્ષ્મતમ. તે આપણે સૂક્ષ્મતમ પ્રેમ આપણે રાખવાનો છે. એમનો સ્થૂળ પ્રેમ છે. સ્થૂળ સમજ ને? એ આખું ફોરેન બધું સ્થૂળમાં જ છે. સ્થૂળની બહાર નીકળી શક્યું નથી. એમનું તત્વજ્ઞાન એ સ્થૂળ છે. આપણા જેવું દેખાય ગયું, શબ્દોથી આપણા જેવું દેખાય, પણ મહી જે ગુણ તત્વ રહેલું છે એમાં બહુ ચેન્જ છે. સમજ આવે છે ને? પ્રશ્ન સારા પૂછ્યા છે. ના ના કોઈ નહીં. પ્રશ્ન સારા પૂછ્યા છે. હા પૂછે તો જાણવાનું મળે, પૂછે નહીં તો શું થાય?